10-2000 સિદ્ધપુરમાં ચામુંડા માતા અન્નક્ષેત્રના ઉદ્ઘાટન પ્રસંગે સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાએ કરેલું પ્રવચન કેસેટ નંબર 266 जैसे આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા સિદ્ધપુર નગરપાલિકાના પણ પ્રમુખ એવા ભાઈ શ્રી અજીતભાઈ, સિદ્ધપુરમાં જેમણે સ્મશાનનું એક અદ્ભુત અને સુંદર કાર્ય કરી બતાવ્યું છે એવા ભાઈ શ્રી ગૌતમભાઈ પટેલ દવે, વિસનગરમાં શૈક્ષણિક સંકુલનો એટલો મોટો વિસ્તાર કરવામાં આવ્યો, વિસનગરમાં શૈક્ષણિક સંકુલનો એટલો મોટો વિસ્તાર કરવામાં આવ્યો કે કોઈને કલ્પના પણ નહીં હોય કે માત્ર 10 જ વર્ષમાં વિસનગર ઉત્તર ગુજરાતનું સૌથી વધુમાં વધુ શિક્ષણ આપનારું નગર બની જશે. એવું સુંદર શૈક્ષણિક નગર બનાવનાર ભાઈ શ્રી ભોળાભાઈ પટેલ, ભાઈ શ્રી કાનજીભાઈ પટેલ, ભાઈ શ્રી બળવંતસિંહજી, સિંધી સમાજના વડીલ શ્રી, જેમણે માત્ર ભક્તિથી, શ્રદ્ધાથી આ કાર્ય શરૂ કર્યું, જેના પાછળનો એક જ હેતુ કે જિંદગીના પાછલા વર્ષો કોઈ ભૂખ્યા માણસની આગને ઠારવામાં વીતે અને તે આપણા પોતાના દ્વારા જ વીતે એવી શુભ પ્રવૃત્તિ કરનાર ભાઈ શ્રી મોહનભાઈ અને બેન શ્રી પુષ્પાબેન, મંચ ઉપર બિરાજેલા બધા જ વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, મારે પ્રવચનના 2 ભાગ કરવાના છે. પહેલા તમે કદી ચામુંડા એટલે શું એનો વિચાર કર્યો? આપણે હિન્દુ પ્રજા દેવ દેવીઓને પૂજનારી પ્રજા છીએ, પણ કોઈ દિવસ તમે જેને પૂજો છો એના વિશે જિજ્ઞાસા નથી કરતા. આ ચામુંડા એટલે શું? કોણ છે આ ચામુંડા? જો હું એમ કહું કે જેને આની ખબર હોય હાથ ઊંચો કરો તો કેટલા હાથ ઊંચા થાય? દર્શન કરનારા બધા જ છે, પણ જેનો તમે જિંદગીભર વર્ષોથી દર્શન કરવા જાઓ છો એના વિશે એના વિશે તમે થોડીક તો જિજ્ઞાસા કરો. જરા ધ્યાનથી વાતને સાંભળો. આપણે ત્યાં જે માળાઓ પહેરાવવામાં આવે છે એ માળાઓના ભેદથી પણ દેવોના ભેદ છે. શિવજીને ધતુરાની માળા ગમે, હનુમાનજીને આંકડાની માળા ગમે, કૃષ્ણ ભગવાનને આંકડો પહેરાવ્યો હોય તો કેવો લાગે? રાધાજીને આંકડાની માળા પહેરાવી હોય તો કેવી લાગે? ના લાગે. જરા ધ્યાન દો. જેટલો પ્રાચીન શાસ્ત્રો છે એમાં કોઈ જગ્યાએ મેં ગુલાબ શબ્દ વાંચ્યો નથી. તમારી ઈચ્છા હોય તો રિસર્ચ કરજો. ગુલાબ છે પારથી આવે, કે એનું નામ જ ફારસી છે. ગુલ આબ એટલે પણ, એ નામ જ ફારસી નામ છે.
ઘણી વસ્તુઓ બહારથી આવી જે આપણા ત્યાં નથી. પણ તમે કોઈ વાર વિચાર કરો કે એવું શું કારણ હશે કે શિવજીને ધતુરો ગમતો હશે, હનુમાનજીને આંકડો ગમતો હશે? લે દેવ ચોખા, લે દેવ ચોખા. અમારા એક ઓળખીતા દરબાર છે, દર શનિવારે હનુમાનજીને ખાસ આંકડાની માળા પહેરાવે. ગમે ત્યાંથી આંકડો ખોડી કાઢે, પણ હનુમાનજીને આંકડાની માળા પહેરાવે. મેં એક દિવસ પૂછ્યું, પણ આ આંકડાની માળા જ કેમ પહેરાવો છો? કે ના, એ તો આંકડાની પહેરાવાય. પણ કેમ પહેરાવાય એ ખબર નથી. જરા વાતને સમજવા જેવી છે. ધતુરો છે એ ઝેરનું પ્રતીક છે ને? ધતુરો છે એ પોઈઝન છે, ઝેરનું પ્રતીક છે. અને જે હળાહળ ઝેરને પચાવે અને સ્વીકાર કરે, સ્વીકાર કરીને પણ જે શોભાયમાન થાય એનું નામ શિવ કહેવાય. વિષ્ણુને વૈજયંતી માળા, હો, ગલે વૈજયંતી માલ, એ ભજન છે, એવું એક ગીત છે. નિરખ લિયો નંદલાલ, એમને વૈજયંતી માળા. જો ધતુરાની માળા લઈને ગયા તો બારણા જ બંધ કરાવી દે અને બહાર કાઢો. ધતુરો લઈને ક્યાંથી આવ્યો? પેલા વૈજયંતી માળા પહેરે છે. શિવજી ઝેર પીવે છે, ઝેર પચાવે છે, ઝેરને આભૂષણ બનાવે છે. કોઈ પણ અમૃત ઝેર વિનાનું હોતું જ નથી. ઝેર કાઢ્યા પછી જે બાકી રહે એને અમૃત કહેવાય. કોઈ વૈદ્ય હોય તેને પૂછી જોજો કે સારામાં સારી ઔષધિ છે એનું પહેલા મારણ કરવું પડતું હોય છે. ઝેરી કોચલું છે, એ ઝેરી કોચલાનું મારણ કરો તો પછી ઝેરી કોચલું અમૃત છે. ધતુરાનું મારણ કરો તો ધતુરો એ અમૃત છે. કોઈ પણ અમૃત ઝેર વિનાનું હોતું નથી. અને જેને ઝેરનું મારણ કરતા આવડે એ જ અમૃતનો અધિકારી થઈ શકે. અમૃત કોઈ ફ્રીજમાં મૂકેલી તૈયાર બોટલ નથી કે એમાંથી તમે આમ ગ્લાસમાં કાઢ્યું, 2 ચમચા પાણી નાખીને પી લીધું, એવું કોઈ તૈયાર નથી. જે ભાઈએ, એટલે મોહનભાઈએ 4 વર્ષથી અહીં અન્નક્ષેત્ર શરૂ કર્યું છે, એમને પૂછી જુઓ કે એમણે કેટલું ઝેર પચાવ્યું છે. અને ઝેરમાંથી આ અમૃત નીકળ્યું છે. જો એ પચાવતા ના આવડ્યું હોત તો એ ઝેર જ એમને મારી નાખ્યું. 8 વર્ષનો બ્રાહ્મણનો દીકરો અનાથ થઈ જાય, નિરાધાર થઈ જાય, અને સિદ્ધપુરના સ્ટેશને આવીને ઉતરે, જેનો હાથ પકડનાર, જેના માથા ઉપર હાથ મૂકનાર કોઈ નથી. એ છોકરો કેટલું ટીચાયો હશે, કેટલું ટીપાયો હશે, કેટલું રખડ્યો હશે, કેટલું ભટક્યો હશે, એને કેટલા કુસંગ મળ્યા હશે. અત્યારે તો સુધારનાર કરતા બગાડનાર ઘણા હોય છે. પણ એ બધાની વચ્ચેથી એ ફરતો 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 રખડતો ભટકતો, એને જ્યાં પહોંચવું તો ત્યાં પહોંચી ગયું. ઘણી વાર એવું બને કે તે પરંપરાથી સારામાં સારી ગાદી ઉપર તમને બેસાડવામાં આવ્યા હોય, શંકરાચાર્યની ગાદી ઉપર બેસાડવામાં આવ્યા હોય, કોઈ મોટામાં મોટી ગાદી ઉપર બેસાડવામાં આવ્યા હોય, પણ તમને ઝેર પચાવતા ના આવડ્યું હોય તો તમે ઝેર જ ઝેર કરીને મૂકી દો. મંદિરમાંથી ઝેર ઊભું થાય, આશ્રમમાંથી ઝેર ઊભું થાય, મઠમાંથી ઝેર ઊભું થાય. શરત એટલી છે કે તમને ધતુરો પચાવતા આવડે છે તો તમે મહાદેવ છો, તો તમે શિવ છો. એટલે આપણે શિવને ધતુરાની માળા પહેરાવીએ છીએ અને બિલીપત્ર ચડાવીએ છીએ. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રયાયુધ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણ.
આપણા ત્યાં જેટલી ઉપાસના પદ્ધતિઓ છે એ બધી પદ્ધતિમાં સરળમાં સરળ અને સસ્તીમાં સસ્તી શિવજીની પદ્ધતિ છે. શિવજીને બાળભોગ ના જોઈએ, રાજભોગ ના જોઈએ, ફલાણું. શિવજીની કોઈ દાડો શયન આરતી ના હોય, ભગવાન પડી ગયા. તમે 12 વાગે રાતના જાઓ તો દાદો જાગતો જ હોય તો દાદા છે. એ પોળે નહીં ને જાગે નહીં, તો જાગતો છે. જાગરતી જગતામ. ત્યારે તમે હનુમાનજીને જોયા, એ આંકડાની માળા પહેરે છે. જેવો ધતુરો એવો જ આંકડો. પહેલા મને ઘણા લોકો પૂછતા મને કે મહારાજ તમારું દૂધ કયું? અમને સાધુઓને લોકો પૂછે દૂધ એટલે તમે કઈ નાખના છો? એટલે ભાઈ હવે તો છોડો. એટલે હું કહું આંકડાનું લે આજવું છે. આંકડા છે ને, એક આંકડો છે, મહા ઔષધ આંકડો છે. તમે આયુર્વેદના કોઈ વૈદ્ય હોય એને પૂછી જોજો, જે રસાયણ બને છે એમાં આંકડાનો ફૂટ આપવામાં આવે, આંકડાના દૂધનો ફૂટ આપવામાં આવે. મહા ઔષધ છે, પણ એનું ઝેર પચાવી શકાય તો. અને એ આંકડાને માત્ર એક જ માણસ પચાવી શક્યો, એનું નામ છે હનુમાન. બીજા કોઈને આપણે ચડાવીએ છીએ આંકડાનું? એનું નામ હનુમાન છે. હનુમાનનો અર્થ થાય છે જેમાં અતુલિત બલધામમ હેમ શૈલાભદેહમ દનુજ વન કૃષાણુ જ્ઞાનીના મગ્રગણ્યમ. બહુ સુંદર શ્લોક છે. રામદૂતમ નમામિ, જેમાં અમાપ બલ હોય, રેજી પેજી ના હોય, દુબળો પાતળો, ધક્કો મારો તો પડી જાય એવો. અતુલિત બલધામ. તમે કદી જોયું? રામને ડબલ પનોતી લાગી 14 વર્ષની. હનુમાનજીને પનોતી લાગી જ નહીં. પગ નીચે દબાઈને જ ઉભા છે. જોજો, ધ્યાનથી જોજો. હનુમાનજી એમના પગ નીચે પનોતી દબાયેલી છે. ખબરદાર, ચૂપ રહે, દબાઈ નહીં રહે. એટલે દબાયેલી છે. એટલે બધા લોકો એમને તેલ ચડાવવા જાય, પૈસા અમારી દબાવજો ભેગા ભેગી. હમણાં અમને બહુ ચડી છે. કોઈ વાર રાજકારણની પનોતી આવે, હમણાં ચૂંટણી ના આવી, એ ઘણાને પનોતી માથે ચડી ગઈ, કોઈને છાતીએ ચડી ગઈ. ચડી ગઈ કેમ? કે હનુમાનજી કદી ટિકિટ માંગતા જ નથી. મારે ચૂંટણીમાં ઉભું રહેવું છે. જો ટિકિટ માંગે તો પનોતી માથે ચડી જમજો. તો એ કદી ટિકિટ માંગતા જ નથી કે આપણે ચૂંટણીમાં ઉભું રહેવું જ નથી. તમારે ગરજ હોય તો મારે ત્યાં આવો, મારે ગરજ નથી તમારે ત્યાં આવવા. એ પનોતી દબાઈ ઉભા છે. અને એટલે એમણે કહ્યું મને તો આંકડો બહુ થઈ ગયો. જેને કોઈ સ્વીકાર ના કરે એ આંકડો તમે મને ચડાવો બસ. પણ શરત એટલી છે કે મારા જેવા બનો તમે. હનુમાનજી હતા એકલા, અને ખૂબ વિશાળ મૂર્તિ અને ભક્તોની ભીડ. હનુમાનજીને પાછા નામે આપણે જાત જાતના રાખીએ. રોકડિયા હનુમાન એટલે બીજા ઉધારિયા હનુમાન હશે. મને કે ચાલો આપણે રોકડિયા હનુમાનના દર્શન કરવા જઈએ. તો મેં કહું ઉધારિયા ભગવાને હનુમાન હશે ખરા શું? સંકટ મોચન હનુમાન, પેલા કેટલી જાતના બધા નામ રાખ્યા. એક ભક્ત આવ્યો અને બધું આમ પ્રાર્થના કરે ને આંખમાં ચોધાર આંસુએ રડ્યા. બસ મારા વાલા, આટલી વાત મારી માનો, આટલી વાત મારી માનો. આ વખતની જે 10 કરોડની લોટરી છે ને એ લગાડી આપો બસ. હું તમને 1.25 શેર સિંદૂર અને 1.25 શેર તેલ ચડાવીશ. એટલે હનુમાનજીને વાચા થઈ. હનુમાનજીએ કહ્યું કે હે મારા ભક્ત, 10 કરોડની લોટરી હું તને લગાવી આપું ને તું મને 1.25 શેર તેલ ને 1.25 શેર સિંદૂર ચડાવે, એના કરતા એ નંબર હું જ ના લગાડું. અને જો મને 10 કરોડ મળે તો કાઠિયાવાડમાંથી આખી તેલની રેન્ક મંગાવો ને મોટો હોજ બનાવો
અને પછી નાક પકડીને રોજ એમાં કૂદકા મારું તો હું જે લોટરી ના લગાડું? જે હનુમાનને સમજ્યા જ નથી એ રોજ હનુમાનના ત્યાં આટા મારે છે. જે હનુમાનને સમજ્યા જ નથી. તમારા તેલ માટે, તમારા સિંદૂર માટે તમે એમ સમજો કે લલચાઈ જવાના નથી. લાલચુ લોકો ભગવાનને લલચાવે છે. એક ડોશી આવી મારે મને કે મેં આજથી ભગવાનનો દીવો ને ધૂપ બંધ કરી દીધા. હું પરાક્રમ કર્યું, તે જબરું પરાક્રમ કર્યું. પણ કેમ બંધ કર્યા? કે 3 દાડાથી મારી ભેંસ દોવા નથી દેતી. મેં એને ઘણું કહ્યું, આજ તો કહી દીધું કે જો આજ દોવા નહીં દે તો તારો દીવો ને ધૂપ બંધ કરી દીધું. અરે રે, મેં કહું ભગવાન બિચારો શું કરતો હશે? તારા દીવા વિના, તારા ધૂપ વિના ભગવાનની શું દશા થતી હશે? લાલચુ માણસો ભગવાનને લાલચુ બનાવીને બેઠા છે. અરે એ તો આંકડાની માળા પહેરનારો છે. તમે એને શું લલચાવવાના હતા? તમે એને શું મૂર્ખ બનાવવાના? પણ મારે એ બધી ચર્ચા નથી કરવી. બધી ઘણી વાતો છે. હું તમને ભલામણ કરું છું તમે આના અંદર ઊંડા ઉતરો. પણ મારે જે થોડી વાત કરવાની છે એ ચામુંડા માતા કઈ માળા પહેરે છે? કયા ફૂલોની માળા પહેરે છે? ચામુંડા માતા છે એ માણસોના મુંડ એટલે માથાની માળા પહેરે છે. મુંડ માળ, એને મુંડ માળ કહે છે. કોઈ વાર જોજો, ધ્યાનથી જોજો ફોટો. મુંડ માળ, હા મુંડ માળા પહેરે છે. કેમ? જીવનના 2 છેડા છે, ધ્યાન દો. 3-4 વર્ષ પહેલા મારે નોર્વે જવાનું થયું. સ્વીડન, નોર્વે, ડેનમાર્ક, સ્કેન્ડિનેવિયન દેશો. એમાં નોર્વેમાં ઓસ્લોમાં એક બહુ સુંદર બગીચો છે. બહુ સુંદર, દુનિયામાં તમને ક્યાંય જોવા ના મળે. પણ એ બગીચાની એક ખાસિયત છે કે એમાં કોઈ કલાકારે એટલી સુંદર મૂર્તિઓ બનાવી છે. અદભુત મૂર્તિઓ, 6-6, 8-8, 10-10 ફૂટની. પણ એ મૂર્તિઓના સાથે એના એક અંગમાં છોકરા મૂકેલા છે. હાથમાં છોકરો, અહીં છોકરો, અહીં છોકરો, પગમાં છોકરો, અહીં છોકરો, અહીં છોકરો. એટલા સુંદર સુંદર છોકરા એક જ પથ્થરમાંથી બનાવીને મૂકેલા છે. મારી સાથે બધા હતા. મેં એમને પૂછ્યું કે આનો મિનિંગ શું છે, કે એ આપણને ખબર ના પડે. જય મહારાજ. ઘણા લોકો છે ને મિનિંગ શોધવા નથી જીવતા હોતા, મતલબ શોધવા જીવતા હોય. મહારાજનું રસોડું ચાલે છે, ચાલો કે બેસી જાઓ, જમી લો. પણ ક્યાંથી આવે છે કે ખબર નથી. મેં તો એનો મિનિંગ સમજો તમે. જીવનના 2 છેડા છે. એક છેડા તરફ તમે જુઓ તો છોકરા જ છોકરા, છોકરા જ છોકરા, છોકરા જ. ચારે તરફ જુઓ તો છોકરા જ છોકરા, નવા છોકરા થઈ રહ્યા છે. છોકરામય જગત છે. અને બીજા છેડા તરફ જુઓ તો મરદા જ મરદા, મરદા જ મરદા, મરદા જ. આ બેયના વચ્ચે જીવન છે ને. એક તરફ જુઓ તો છોકરા જ છોકરા. મેં કહા જીવનનો એક છેડો બતાવે. ચારે તરફ જ્યાં જુઓ તો છોકરા જ છોકરા. કોઈ સાકર વેચી રહ્યું છે, કોઈ પેંડા વેચી રહ્યું છે, કોઈ કંઈ વેચી રહ્યું છે, અને કોઈ ઉતરેલા ચહેરે છે કે આને ખવડાવવું શું, આને લાવવું, અને આ બાળક તો થયું છે પણ આ બાળકને હવે એની માને શું ખવડાવવું. વર્ષો પહેલા 35 વર્ષ ઉપર મારે આશ્રમ નતો. એક જગ્યાએ મેં થોડી કથા કરેલી. 3,500 રૂપિયા આવેલા. ત્યારે તો 3,500 એક વસ્તુ હતી. 3,500 રૂપિયા આવેલા. મેં કહ્યું આ પૈસા મારે નહીં જોઈએ. ના કહે તો તમારા, અમે ના લઈએ, તમારા. તમે કોઈ કામ કરો. બનાસકાંઠામાં દુકાળ પડ્યો છે. એ દુકાળમાં જઈને આ પૈસા આપણે વાપરી નાખીએ. તો કે તમને જેમ ઠીક લાગે. એક માણસને લઈને હું વારાહી પહોંચ્યો. વારાહી ત્યાં એક લખુરામ ઠક્કર, એમની દુકાને સીધો ગયો. થોડી ઓળખાણ હતી. તો લખુભાઈ, મારી પાસે 3,500 રૂપિયા આવ્યા છે, મારે કોઈ ગરીબ માણસો માટે વાપરી નાખવા છે.
તો આ ગામમાં જે ગરીબ હોય એ બતાવો તો આપણી એની વ્યવસ્થા કરીએ. મને કે મહારાજ ખરા ટાઈમે તમે આવ્યા છો, ખરા ટાઈમે. એક ભરવાડ બાઈ છે, એને ગઈકાલે જ પ્રસૂતિ થઈ છે, સુવાવડ થઈ છે એની. એનો ઘરવાળો આખો બધો નેહડો છે ને, એ તો બધા ડાંગ ને વલસાડ તરફ ઢોલા લઈને ગયા છે. આખા મોહલ્લામાં 2-5 ડોશીઓ છે, બાકી કોઈ નથી. એના ઘરમાં કશું ખાવાનું નથી. તમે કહો ભાઈ મોડું ના કરો. લોટ, ગોળ, ઘી, તેલ બધું એક મોટા તગારામાં ભર્યું. અમે તો લઈને ગયા. ઊંચી ઝેરવાળું માટીનું કાચું મકાન, અને બધો ઉજ્જડ મોહલ્લો, 4-5 ડોશીઓ ને પુરુષો કોઈ નહીં. પેલી સુવાવડી બાઈ અંદર છે ને સુતેલી. આ લખીરામે જઈને કહ્યું કે જેબર જેબર જો 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 એક મહારાજ છે, ચડોતરથી આવ્યા છે, તારા માટે લોટ, ઘી, ગોળ બધું લઈને આવ્યા છે. પેલી જેબર અંદર બેઠી બેઠી અંદર હુતી હુતી કહે છે કે લખુ કાકા, એ મહારાજ નથી, એ તો મારા રણછોડ રાય છે. એ તો રણછોડ રાય છે. એટલું મન ભરાઈ આવ્યું, એટલું હૃદય ભરાઈ આવ્યું કે આપણે કોઈ વાર આજુબાજુ જોઈએ પણ છીએ કે કોઈના ત્યાં છોકરું થયું છે, એની માને કશું ખાવાનું નથી, અને અહીંયા બધા કાગળ ધીમના થઈ રહ્યા છે, 56 ભોગ થઈ રહ્યા છે, સમૈયા ઉપર સમૈયા થઈ રહ્યા છે. પૈસાદાર માણસોને બોલાવીને જબરજસ્તી જમાડવામાં આવે, અને જે ભૂખે કકરાટ કરી રહ્યા છે ત્યાં એક કોળીઓ મોકલવા કોઈ તૈયાર નથી. તે દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં દીઠા. એક દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં દીઠા. 2-3 ડોશીઓને બોલાવીને કીધું ચૂલો હળગાવો અને જલ્દીથી જલ્દી શીરો કરીને ખવડાવો. એક તરફ જુઓ તો સૃષ્ટિ છે છોકરાઓની. આ દૃશ્ય, આ અનુભવ મોહનભાઈને અને એમના શેઠ જે મુરજમલ ડોક્ટર મુરજમલ અને એમને થયો હશે. જેણે ગરીબી જોઈ જ નથી એને જિંદગી જ નથી જોઈ. જિંદગી મહેલમાં નથી હોતી, જિંદગી તો ગરીબીમાં હોય છે. જેણે જોયું નથી એને કશું જ જોયું નથી. મેં કહ્યું લખીરામ, હું ધન્ય થઈ ગયો. આ બીજા પૈસા તો આપણે બીજે વાપરશું, પણ આ પહેલા જ પૈસા ધન્ય થઈ ગયા. તો એક બીજો છેડો છે દુનિયાનો, જ્યાં મળદા જ મળદા છે, મળદા જ મળદા. એક મળદું તો એવું છે કે જેની પાછળ 1000 માણસો ચાલી રહ્યા છે. કેટલા ફૂલોનો શણગાર કર્યો છે, શણગાર જ શણગાર છે. આમ પૈસા નાખે છે ને, અહીંયા રિવાજ છે ને પૈસા ઉછાળવાનો. એક મળદું તો એવું જઈ રહ્યું છે ને એક મળદું એવું છે જેનો કોઈ ધણી ધોરી નથી. એ રોડ ઉપર પડ્યું છે, કૂતરાના મળદાની માફક પડ્યું છે. કોઈ એની સાથે 2 માણસ જવા તૈયાર નથી. આ સિદ્ધપુરમાં સ્મશાન થયું, સારું થયું, અને લાકડાની મફત વ્યવસ્થા થઈ, એ પણ સારી થઈ. એક ગામમાં મારે રહેવાનું થયેલું. બપોર થઈ ગયો, એક બેન આવી. મારે આશ્રમ નહીં ત્યારે. મને કે મહારાજ, ગામમાં એક પટેલ મરી ગયા છે, સવારના મરી ગયા છે, પણ એમને બાળવાના લાકડા નથી. 150 રૂપિયાની જરૂર છે. એના હગાવાલા છે એ વિરોધી છે. એ વિરોધી છે એટલે બીજા કોઈ આગળ આવતા નથી ને એ 150 રૂપિયા વિના મળદું પડ્યું છે. મેં તરત જ વ્યવસ્થા કરાવી. મેં કહું આ તમે લઈ જાઓ ને એને જલ્દીથી એ બધી વ્યવસ્થા કરો.
પણ ત્યારે મારા મનમાં એક વ્યવસ્થા થઈ કે એવું કંઈક કરવું જોઈએ કોઈનો જન્મ ના બગડે, કોઈનું મરણ ના બગડે, કોઈનું જીવન ના બગડે તો ઘણી સારી વાત છે, પણ જીવન તો મધ્યની વાત છે. આખા જીવનની જવાબદારી તો કોણ લઈ શકે? પણ તમે એવું કંઈક કરો કે જેથી કોઈનો જન્મ ન બગડે. કૃષ્ણનો જન્મ બગડ્યો તો તમને ખબર છે? કૃષ્ણ જ્યારે જન્મ્યા ને ત્યારે જન્મતા જ ભાગવું પડ્યું હતું. કોઈ મીઠાઈ વહેંચનારું નતું. ઉઘાડા ભારે લોકો ઉભા હતા, મારી નાખો, મારી નાખો, મારી નાખો. અને વરસતા વરસાદમાં, અંધારી રાતમાં, મેઘલી રાતમાં કૃષ્ણને ભાગવું પડ્યું. અને જો એથી પણ વધારે કહું તો કૃષ્ણનું મરણે બગડ્યું. યાદવોએ મરણ બગાડ્યું. દ્વારકાના યાદવો કૃષ્ણને ઓળખી ન શક્યા, પચાવી ન શક્યા ને દારૂડિયા થઈ ગયા. એટલે કૃષ્ણને દ્વારકા છોડી અને જતું રહેવું પડ્યું. ને પછી પ્રાચી પીપળા આગળ કોઈ બાણમાં એમનું મૃત્યુ થયું. બ્રિટનમાં તમને ખબર હોય કે ન હોય, કોઈ પણ ગરીબમાં ગરીબ સ્ત્રી હોય ને એને પ્રસૂતિ થવાની હોય, એના 8 દિવસ પહેલા એના ઘરમાં પારણું આવી જાય સરકાર તરફથી. બધા જે છોકરાના કપડાં હોય, રમકડા આવી જાય. એ છોકરા માટેની જેટલી જરૂરિયાતો હોય એટલી બધી 8 દિવસ પહેલા સરકાર મોકલી દે. અને જન્મ્યા પહેલા એનું એલાઉન્સ શરૂ થઈ જાય. દર અઠવાડિયે એને 10 પાઉન્ડ એલાઉન્સના શરૂ થઈ જાય. એટલે એને દૂધ માટે કે ફલાણા માટે કોઈનો હોશિયાળા નાખવું પડે. સરકારે જવાબદારી સ્વીકાર કરી હતી. ભારતમાં એવું નથી થઈ શકતું. તો એક તરફ તો તમે જુઓ તો જન્મ જ જન્મ, છોકરા જ છોકરા છે, અને બીજી તરફ જુઓ તો મળદા જ મળદા છે. આ બેયના વચ્ચે જીવન છે. ચામુંડા છે, ચામુંડા માતા છે, એ મળદા છે, એના મુંડ લઈને માળા લઈને ઉભેલી છે. કારણ જાણો છો તમે? કારણ કે હિન્દુઇઝમ 2 વે છે, દ્વિમાર્ગી છે. એક પેલો ઓમ પરબ્રહ્મ પરમાત્મા છે જેનો કોઈ આકાર નથી, નિરંજન નિરાકાર છે. અને એક બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, આ 2 વે, બીજો વે છે. અહીંથી આકાર શરૂ થાય છે. અને આ બ્રહ્માને, વિષ્ણુને અને મહેશને ત્રણેયને 3 શક્તિઓ છે. અને 3 શક્તિઓના દ્વારા નવદુર્ગા બને છે. એ જ નવદુર્ગા નવરાત્રિના નવદુર્ગા છે. બ્રહ્માની જે 3 શક્તિઓ છે એ સાવિત્રીનું રૂપ છે. એમાંથી સરસ્વતી પેદા થાય છે. એમાંથી જ રામાયણ રચાય છે, વેદો રચાય છે, ઉપનિષદો રચાય છે. એ સરસ્વતી છે, બ્રહ્માની શક્તિ છે. પણ એના 3 ભેદ છે. એક સરસ્વતી છે, સાત્વિક સરસ્વતી છે, આખી દુનિયાનું ન્યાય કરી નાખે, કલ્યાણ કરી નાખે. આખી દુનિયાનો ઉદ્ધાર કરી નાખે. કેમ ગીતા કેમ જૂની નથી થતી? આજનું પેપર ગમે એટલું સારું હોય, કાલે જૂનું, પછી કાલ કોઈ એને મફતમાં લેવાય તૈયાર. પેપર તરત જ જૂનું થઈ જાય. ગીતા જૂની ના થાય. કારણ કે સાત્વિક સરસ્વતી ઠેઠ ઉપરથી, લે અર્જુન, હું તને ગીતા સંભળાવું છું. આખી જિંદગી સાથે રહ્યો, મેં કદી તને સંભળાવી નથી. આજે મોકો મળ્યો તો હું તને સંભળાવું છું. એક મધ્યમ સરસ્વતી છે, રજોગુણી છે. એનું એક જ ધ્યેય છે, શું લખું તો મારું પેટ ભરાય,
શું લખું તો મને પૈસા મળે, શું લખું તો મને ફલાણું મળે, એ રજોપણી છે. કોઈ રાજા મહારાજાના વખાણ કરી આવે, કોઈ શેઠ સાહુકારના વખાણ કરી આવે. એ શેઠ સાહુકાર મરી જાય એટલે સરસ્વતી મરી જાય. એ અમર ના થઈ શકે. એ રજોગુણી છે. એક તમોગુણી છે. શું લખું તો એની ઇજ્જતના કાંકરા કરી નાખું. આજે તો પીડી પત્રકારિતા બહુ ચાલી છે, એ બહુ ચાલી છે. પહેલા કે તમારા માટે સમાચાર આવ્યા છે એટલે સમજી જાઓ, અને ના સમજો તો પછી છાપો, પૈસા પડાવો. છે તો સરસ્વતી, પણ એ નાશ કરનારી છે. આ ત્રણ શક્તિઓ છે. એવી ત્રણ વિષ્ણુની છે. એક લક્ષ્મી છે, આવા અન્નક્ષેત્રો ચલાવે છે, પાઠશાળાઓ ચલાવે છે, ગૌશાળા ચલાવે છે, કોલેજો ચલાવે છે. એનાથી કેટલા લોકોના પેટ ઠરે છે, કેટલાના જીવન ઉજ્જવળ થાય છે. એક લક્ષ્મી છે. બીજી લક્ષ્મી છે, આલીશાન બંગલા બાંધે છે, સારામાં સારી ગાડી લાવો, સારામાં સારું, પણ મારા માટે હો, મારે ઘરવાળી માટે. આજના પેપરમાં એક બહુ સમાચાર છે, કોઈ વાંચ્યા હોય ખબર પડશે. એક સાહેબના પત્ની છે તે એટલું ખરીદે છે, તેને વાંચ્યા છે અને ખબર હશે. બસ ઢગલા કર્યા કરે. જય લલિતા જેવી દશા થશે. હવે જેલમાં પહેરજે બેઠી બદલશે રોજ હવારથી આજે. કેટલા તો ચંપલો ને કેટલું ફલાણું ને કેટલું ફલાણું. લક્ષ્મી છે, રજોગુણી લક્ષ્મી છે. લક્ષ્મી છે એની ના નહીં, પૈસો છે, પણ રજોગુણી છે. અને એક તમોગુણી છે, લાખ રૂપિયા લે હોપારીનો અર્થ સમજ્યા? હજુ સિદ્ધપુર સુધી નથી પહોંચી, એટલું સારું છે. અમદાવાદ સુધી તો આવી ગઈ છે. લાખ રૂપિયા લે, 2 લાખ લે, 5 લે, 10 લે, પણ પેલાને ઉડાવ, એને ઉડાડ. પૈસો વાપરવો છે. આ તમોગુણી છે. એવી જ રીતે શિવની 3 શક્તિઓ છે. એક શક્તિનું નામ અન્નપૂર્ણા છે. હાથમાં થાળ છે અને ભરપૂર ખાવાનું લઈને બધાને ખવડાવે છે. ભિક્ષામ દેહી પાર્વતી. અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષામ દેહી પાર્વતી. એક અન્નપૂર્ણા છે. તમને ખબર નથી કેમ અન્નપૂર્ણા પાડ્યું. લક્ષ્મીજીને અન્નપૂર્ણા નથી કહેતા, એ ધનપૂર્ણા છે. પણ જો તમારે અનાજના ઢગલા કરવા હોય તો પેલા ખેતરમાં નાશ કરવો પડે. ખેડૂતોને પૂછી જોજો. 2, 3, 4 વાર ટ્રેક્ટર ફેરવે. એ ટ્રેક્ટર ફેરવે એટલે એમાં કેટલું સાફ થઈ જાય, કેટલાય ઘાસ ને નિંદામણ ને બધું કેટલું એમાં અળસિયા મરી જાય, ફલાણું મરી જાય. એટલે આ જૈન લોકો કે ખેતી ના કરશો પાપ લાગે. પણ ભાઈ એમ કોને કે અનાજ ના ખાશો. જો બકરું મારવાથી પાપ લાગતું હોય તો બકરાનું માંસ ખાવાથી પાપ લાગે. તો જો અનાજ ખાવાથી, અનાજ વાવવાથી ને ઉગાડવાથી જો પાપ લાગતું હોય પછી ખાવાથી પાપ લાગતું છે. મારા ઓળખીતા એક જૈન સજ્જન છે, મારે ત્યાં 6 મહિના રહેલા. ગજબનો ક્રાંતિકારી માણસ. મને કે હું નાનો હતો પ્રવચન સાંભળવા ગયેલો, જે મુનિ આવે એ જ વાત કે ખેતી મહાપાપ, ખેતી મહાપાપ, ખેતી મહાપાપ. અને પછી મેં દલપતરામની કવિતા સાંભળી બચપણમાં. રે ખેડૂત તું ખરે જગતનો તાત ગણાયો, આ સગળો સંસાર, એવું કઈ છે ને. આ ખેડૂતને જગતનો તાત કહે છે અને આ પાપ કહે છે. કે હું મૂંઝવણમાં પડી ગયો કે આ સાચું કે આ સાચું. પછી મને કે સાચું લાગ્યું કે આ તાત કહે છે એ સાચું છે. પણ એ બધો સંહાર કરે તો એ અન્નપૂર્ણા થાય. જો એ સંહાર ના કરે તો અન્નપૂર્ણા ના થઈ શકે. ચાલો ઘાસે ઉગવા દો અને બધું રહેવા દો અને પછી બાજરી વાવી આવો, કશું ના થાય. એટલે એને એ સંહાર કરનારી શક્તિને આપણે અન્નપૂર્ણા કહીએ.
એક અન્નપૂર્ણા છે, એક બીજી છે એ દુર્ગા છે. વાઘ ઉપર સિંહ ઉપર સવારી છે. શુંભ નિશુંભ મહિષાસુરનું મર્દન કરે છે. સિંહ પાડાને વાઘ મારે છે, મહિષાસુરને માતાજી મારે છે. આ પરાક્રમની શક્તિ છે. રુદ્ર પરાક્રમી છે, એ શક્તિના દ્વારા પરાક્રમ કરે છે. રામ અને કૃષ્ણે અસુરોનો સંહાર કર્યો. આખી જિંદગી અસુરોને જ માર્યા. રામ અને કૃષ્ણને કદી માળા ફેરવતા તમે જોયા? એ બે બેઠા બેઠા માળા ફેરવે છે. અરે માળા તો અમારા જેવા ફેરવે, કઈ કશું આવડે નહીં એટલે પછી આ કરો. હવે એ તલવાર ફેરવે, કારણ કે તલવારથી ધર્મની સ્થાપના થાય, એકલી માળાથી ના થાય. ધર્મની સ્થાપના થાય પછી માળા ફેરવાનું, પણ ધર્મની સ્થાપના તો તલવારથી થાય. એનો અર્થ તમે સમજ્યા? જે ગુંડાઓ છે ને, એ ગુંડાઓ એ જ રાક્ષસો છે, એ જ અસુરો છે, જે કોઈને જીવવા નથી દેતા. અને એનાથી જે સિદ્ધપુરને મુક્ત કરે, ઊંઝાને મુક્ત કરે, ગુજરાતને મુક્ત કરે, એનું નામ ધર્મની સ્થાપના કહેવાય. બાકી તો લોકો બધું કરી લેશે, પાણીએ મેળવી લેશે, અનાજે મેળવી લેશે, બધું. પણ આ ગુંડાઓ, આ કોપારીથી છોડાવો. હમણાં બે સરકારો એવી, એને સ્પાઇસલેસ કહેવાય, કરોડરજ્જુ વિનાની બે સરકારો, એક તામિલનાડુની ને એક કર્ણાટકની. અને બે સરકારો કેટલા 2-3 મહિના થઈ ગયા, 2-3 મહિનાથી પગે લાગે છે. મા બાપ તમે જે કહો એ કરીએ. રાજીનામું આપો. સુપ્રીમ કોર્ટે કહી દીધું તમે ખસી જાઓ, બહુચરાજી જાઓ, ભલા થાઓ, ત્યાં તમારું સ્વાગત કરવામાં આવશે. તમે ખોટી જગ્યાએ બેસી ગયા છો. ભલા થજો. આવા લોકોને કદી ગાદીએ ના બેસાડશો. ભલે ગાદી ખાલી પડી હોય એનો વાંધો નહીં. ખાલી ગાદી બહુ પ્રશ્નોને ઉભા કરે, પણ આ ખોટા માણસો જો બેસી ગયા તો પ્રશ્નો જ પ્રશ્નો ઉભા કરશે. એ તો વળી સારું થયું સુપ્રીમ કોર્ટે જરા લાલ આંખ બતાવવાની શરૂ કરી છે, નહીં તો આ લોકો ખબર નથી, કાલનું કઈ ગમે તો કઈનું કઈ કરી દીધું હોત, ગમે તે કર્યું હોત. એટલે એ છે, એ દુર્ગા છે. એ હંમેશા રક્ત બીજ વધે દેવી, રક્ત બીજ વધે દેવી. અને એક ત્રીજી શક્તિ છે શિવની, એનું નામ ચામુંડા છે. શિવે પૂછ્યું તમને કેટલા વર્ષ થયા? તો એને કહ્યું જો અમારા ગળામાં જે માળાઓ છે ને એ ગણી લો. દરેક યુગમાં, દરેક કલ્પમાં એક શિવ થાય, એક બ્રહ્મા થાય, એક વિષ્ણુ થાય. કલ્પ પૂરો થાય એનું મુંડ લઈને હું માળામાં પરોવી દઉં. એની મેં માળા પહેરી છે. હું અનાદિ શક્તિ છું, અનાદિ મહાશક્તિ છું. હું થતી નથી, હું છું. મેં કેટલા શિવ જોયા, કેટલા વિષ્ણુ જોયા, કેટલા રુદ્ર જોયા, કેટલા બ્રહ્મા જોયા, પણ હું એની અનાદિ મૂળ શક્તિ છું. એટલે એનું નામ રાખ્યું ચામુંડા. જરા સંસ્કૃતનો શબ્દ છે, સમજવા જેવો છે. જેણે મુંડોની માળા પહેરી હોય અને માળા પહેરીને પણ જે વસ્તીમાં રહેતી હોય, એનું નામ ચામુંડા. ખાસ કરીને ક્ષત્રિયો સોમનાથને ઈષ્ટદેવ માને એટલે જય સોમનાથ બોલે, અને ચામુંડાને કુળદેવી માને, કારણ કે આ બંને શૌર્યના પ્રતીક છે. એટલે સજ્જનો, આજે આપણે ચામુંડા માતાની પ્રતિષ્ઠા કરી રહ્યા છીએ, મૂર્તિ પ્રતિષ્ઠા. તમને થોડીક પ્રેરણા મળે એટલા માટે મેં આ બધું લાંબુ બધું વિવેચન કર્યું. એ થોડીક તમને પ્રેરણા મળે કે આ ચામુંડા છે કોણ. જેમ હનુમાનને નથી સમજતા એ હનુમાનના દર્શને જાય છે, એમ જે ચામુંડાને નથી સમજતા એ ચામુંડાના દર્શને જાય છે. જે મુંડ માળા પહેરીને બેઠી છે ને, તું કાયર થઈ ગયો, તું વિકળ થઈ ગયો, તું બાયલો થઈ ગયો. અસુરો તને ડરાવે છે, અસુરોથી ગભરાય છે. ઊભો થા, હિંમત કર,
અને અસુરોથી તારા નગરને, તારા મહોલ્લાને, તારા ઘરને મુક્ત એ પ્રેરણા આપે છે. હવે બીજી વાત, એના સાથે એક અન્નક્ષેત્ર જોડાયેલું છે. આપણે ત્યાં ઉપનિષદોમાં એક ખાસ વાત કહી છે, અન્નવાન અન્નાદો ભવતી મહાન ભવતી પ્રજયા પશુભીર બ્રહ્મ વર્ચસેન. તું અનાજના ઢગલા કરજે. આ ઋષિ પેલાને ઉપદેશ આપે છે. કેટલું બદલાઈ ગયું. કોઈ ઋષિ એમ નથી કહેતો ઘેર જઈને માળા ફેરવજો. હું માળા ફેરવવાનો વિરોધી નથી, માળા ફેરવવી જ જોઈએ, પણ પહેલા હળ ફેરવવું જોઈએ, કામ કરવું જોઈએ, પછી માળા ફેરવવી જોઈએ. હમણાં મારે ચીન જવાનું થયું, 18 દિવસ ચીનમાં રહે, 7-8 દિવસ જ થયા હજુ મને આવ્યા. આખા ચીનમાં જોયું તો કોઈ જગ્યાએ ક્યાંય ધાર્મિકતા જ નહીં. બધા જ 90% મને કહે તો 90% ધર્મ વિનાના છે. 90%. કોઈ પગપાળો સંઘ નથી જતો, એ તો ટોળા સંઘમાં જઈ રહ્યા છે અને અંબાજીમાં જઈને પછી પ્રશ્નો ઉભા કરે છે. ક્યાંય કોઈ હોમ હવન નથી થતું, કોઈ સમયો નહીં, કોઈ છપ્પન ભોગ નહીં, કઈ ધર્મની કોઈ વાત જ. તમે કોઈ આ લોકો કરે છે શું? એ કામ કરે છે. રાષ્ટ્ર ભગવાન છે. માઓએ કહ્યું કે આ રાષ્ટ્ર તમારો ભગવાન છે અને રાષ્ટ્ર માટે કામ કરો. બધા રાષ્ટ્રના માટે કામ કરતા થઈ ગયા. આજે ચાઇના સમૃદ્ધ થઈ ગયું, ભારત કરતા ઘણું આગળ નીકળી ગયું. આપણે બધાએ કામ પડતા મૂક્યા અને માળા ફેરવવા બેઠા કે ચાલો કરો શરૂ. હવે આપનારો આપશે તો પછી આપનારો તો આપે, પણ એ તો પછી જેમ તેમ પેટ ભરાય. સમૃદ્ધિ ના આપે. સમૃદ્ધિ તો ઇઝરાયલમાં મળે, અમેરિકામાં મળે, જાપાનમાં મળે. એટલે પેલો ઋષિ પેલા વિદ્યાર્થીને કહે છે ઘેર જા અને અનાજના ઢગલા કાઢો. અનાજ વિના નહીં ચાલે, અનાજના ઢગલા કાઢો. બહુ બહુ સુંદર, બધી ઘણી વાતો નહીં કહું તમને. મુદ્દો એક હતો કે આપણે જે જીવન સમાજમાં જીવીએ છીએ ત્યાં કેટલાક લોકો એવા છે જે પોતે પોતાના પુરુષાર્થથી પોતાનું પેટ નથી ભરી શકતા. તો એના માટે શું કરશો? અમેરિકામાં ગરીબી છે, તમને ખબર નહીં હોય. તમે ડાઉનટાઉનમાં જાઓ અને રાતના 10 વાગ્યા પછી ગાર્બેજ એટલે પેલા જે કચરા પેટી હોય ને, કચરા પેટીને જોયા કરો તો 10 વાગ્યા પછી ત્યાં એને ફંફોસનારા લોકો આવે. કોઈ બ્રેડનો ટુકડો પડ્યો હોય, કોઈ બિસ્કિટ પડ્યું હોય, કોઈ ફેંકી દીધેલું, જેમ આપણે ત્યાં અઠવાડ વધ્યો હોય એવું પડ્યું હોય એવું ફંફોસીને ખાતા હોય. જોકે એ એમના કારણે ખાતા હોય, એને સરકાર પૈસા આપે પણ એ દારૂમાં વાપરી નાખે, પછી આવી રીતે ખાતા. ત્યાં ભૂખ્યા માણસો હોય છે. અમેરિકાનો એક કાયદો બહુ વિચિત્ર છે, કોઈ ભૂખ્યા માણસને તમે ખવડાવો ને તોય મુશ્કેલી આવે. જો તમે ખવડાવો ને માંદો પડે તો બીજા દાડે $10 લાખ શું કરે તમારો? ઓછો ના કરે, પછી થોડો ઘણો ના કરે. 10 લાખ મેં મને ખવડાવ્યું, હું માંદો પડ્યો, એટલે પણ મેં તો તેને દાનમાં ખવડાવ્યું. એટલે મને જરા ચોકલેટ વેચવાની ટેવ હતી, મને કે જોજો વેચતા નહીં હો, આ દેશ વિચિત્ર છે. જો કોઈ છોકરું માદું પડ્યું તમારા ઉપર શું કરશે? તમે કહો તું ઇન્ડિયા, આપણે ભારત ભેગા કર્યું. એટલે અમેરિકામાં ગરીબી છે. એવા ઘણા માણસો છે જે પોતે પોતાનું પેટ નથી ભરી શકતા. તો એમનો વિચાર કોણ કરશે? એમાં કેટલાક બધા યોગ્ય છે એવું મારું નથી કહેવું. એટલો મુદ્દો યાદ રાખજો કે તમે જ્યારે મુઠ્ઠી ભરીને દાણા છતમાં નાખો છો તો થોડાક કાગડાએ આવવાના, થોડાક બગલાએ આવવાના, અને પછી કોઈ દિવસ કોઈ એકાદ હંસ પણ આવવાનો. પણ તમે એવી ઈચ્છા રાખો કે આજ મુઠ્ઠી ભરીને દાણા નાખું અને ખાલી હંસ જ હંસ આવે, તમે કોઈ સારું કામ નહીં કરી શકો. એમાં કાગડાએ આવે. તમે ગાયોને ઘાસ નાખો, થોડા ગધેડા આવે. જો કે બિચારા ગધેડા પ્રાણીઓ જ છે ને, એક નાખે તો ગધેડાના જ જળ પીવડાવી દીધું હતું, પણ બધા આવે. એનાથી ગભરાવાનું નહીં, એનાથી કંટાળવાનું નહીં. એમાંય ઘણા સારા હોય છે, બધા ખરાબ નથી હોતા. પણ હું એવું ઈચ્છું કે આ અન્ન ક્ષેત્ર છે એને એક નવું રૂપ આપવું પડે.
અને નવું રૂપ શું આપવું છે એ સમજવા જેવું છે. જે આવે એ જમે એ તો ઠીક છે, જાણે બરાબર છે. એવા ઘણા માણસો છે ભૂખ્યા હોવા છતાં એ આવવાના નથી. એ આવવાના નથી. હમણાં 2-4 મહિના પહેલા જ મારા હાથે જ ગોધરામાં એક સરસ વ્યવસ્થા થઈ અને વાણિયાએ કરી, વૈષ્ણવ વાણિયા આખા ગોધરાનું સર્વે કર્યું. એમાં કોઈ એકલો ડોસો છે, કોઈ એકલી ડોસી છે, કોઈ પગ વિનાનો છે, કોઈ કંઈ છે, કોઈ લાચાર છે, એવા 135 માણસો એમણે જોયા. કોઈ આખી જિંદગી મજૂરી કરીને હવે મજૂરી નથી કરી શકતો, હવે પડ્યો છે બિચારો. એ કોઈ સરકારનો નોકર તો છે નહીં કે એને 10,000 પેન્શન મળે, એને તો કોઈ પેન્શન નથી આપતો. આખી જિંદગી એને ગુણો ઉચકી, રેકડી તાણી, મજૂરી કરી. હવે પાછલી જિંદગી એની બહુ દુઃખમાં વીતે છે. આવા 135 માણસોના નામ એમણે ફરીને લખ્યા અને 135ને કાર્ડ કાઢી આપ્યો. અને એમણે જે રસોડું અન્નક્ષેત્ર શરૂ કર્યું એમાં 2 સાયકલવાળા રાખ્યા. એને ટિફિન ભરી અને 135ને જ્યાં હોય ત્યાં પહોંચાડી આપવા. ડબલ ટિફિન રાખવાનું, એક મૂકી આવે, ખાલી થયું હોય એ લઈ આવે. આ પણ કરવા જેવું છે. જો કરી શકાય તો આ પણ કરવા જેવું છે.